અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી અનંત અનંત નાય નિક્ષેપે વ્યાખ્યાની છે. સકલ જગત હિત કારિણી હારિણી મોહ તારિણી ભવાબ્ધિ મોક્ષ ચારિણી પ્રમાણી છે. ઉપમા આપ્યાની જેને તમારા ખવીતે આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે. અહો રાજ ચંદ્ર બાળ ખ્યાલ નથી પામતાય જીનેશ્વર તાણી વાણી જાણી તેણે જાણી છે. ગુરુ રાજ તાણી વાણી જાણી તેણે જાણી છે. જય સદગુરુ. સ્વાધ્યાયમાં શ્રી અનુભૂતિના ઉદ્ગારો પુસ્તક પૃષ્ઠ સંખ્યા 14 વિચાર નોંધ 2. આત્માનો મહાનંદાનંદ જે 3 કાળમાં દ્રવ્ય દૃષ્ટિ વડે પ્રસિદ્ધ છે તેને પામવાને યોગ્ય જીવો કોણ? તો શ્રી ગુરુઓનો ઉપદેશ છે કે ભેદ વિજ્ઞાનની પ્રાપ્તિ અર્થે પહેલાં તો વસ્તુ સ્વરૂપને વ્યવહાર નિશ્ચયના અવિરોધથી યથાર્થ રીતે જાણે અને ત્યાર પછી નય પક્ષની કક્ષાને ઓળંગીને એકમાત્ર આત્માનો જ આશ્રય કરે, અનુભવ કરે, સ્મરણ કરે, મહિમા લાવે, તેમાં જ લીન થાય, તેની જ મુખ્યતા કરે. અહો સર્વશઃ આત્મભાવના સિવાય બીજા સર્વ ભાવોને છોડે, તે જ આત્માને પામે, તે જ સુખને પામે. તો અહીંયા કહે છે કે આત્માનો મહાનંદાનંદ, મહાન એટલે મોટો, આનંદાનંદ, આનંદ આનંદ એટલે એમાં સાહેબજીને વિશેષ ઉભરો આવ્યો છે એટલે એવા પ્રકારના વિશેષણ લગાયા છે. જે 3 કાળમાં દ્રવ્ય દૃષ્ટિ વડે પ્રસિદ્ધ છે. આ વાત સમજવા જેવી છે. 3 કાળમાં દ્રવ્ય દૃષ્ટિ વડે પ્રસિદ્ધ છે. નિગોદના જીવને પણ પ્રસિદ્ધ છે. 4 ગતિઓમાં પ્રસિદ્ધ છે. સિદ્ધોને પણ પ્રસિદ્ધ છે. કઈ અપેક્ષાએ? દ્રવ્ય દૃષ્ટિ વડે. દ્રવ્ય દૃષ્ટિથી જુઓ તો આત્મા સદૈવ સુખ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. પર્યાયમાં આનંદની અનુભવ થતો નથી. એનો કારણ છે કે દૃષ્ટિ પર્યાયની છે, એટલે તે સુખનો અનુભવ થતો નથી. જો
આત્માનો સ્વભાવ જ સુખ છે, અને જે સ્વભાવ હોય છે એનો કોઈ કાળમાં નાશ ન હોય. તો પછી આપણે આનંદ પ્રાપ્ત કરવાની જરૂર જ શું છે? જે પ્રાપ્ત છે એને કેવી રીતે પ્રાપ્ત કરો? ખ્યાલ આવે છે ને? એટલે આનંદની પ્રાપ્તિ નથી કરવાની, આનંદ જ્યાં છે ત્યાં દૃષ્ટિ કરવાની છે. કેમ કે ઓલરેડી જ છે, આત્મા સુખ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. આપણી દૃષ્ટિ પર્યાય ઉપર છે, એટલે આનંદનો વેદન થતો નથી. એટલે આપણે દુઃખી થઈ જઈએ. શરીર તરફ દૃષ્ટિ રાખીએ છીએ, બીજા બધા ઘર કુટુંબ પર દૃષ્ટિ છે, બીજા લોકો ઉપર દૃષ્ટિ છે, દેશ સમાજ વર્તમાનની પરિસ્થિતિઓ, કર્મનો ઉદય, રાગ દ્વેષ આદિ ભાવ, આ બધા ઉપર જીવની દૃષ્ટિ છે. એટલે જે પેલો સહજ પારિણામિક આનંદ ભાવ છે એનો સંવેદન થતો નથી. અને જો દ્રવ્યની દૃષ્ટિ કરો તો સહજ આનંદની અનુભૂતિ થાય કે આ જે સહજ શાંત જ્ઞાન છે તે હું છું, અને તે જ્ઞાન સ્વયં આનંદરૂપ છે. હું પણ પર્યાયમાં જ છે, એટલે એમાં સંક્લેશ પેદા થાય છે. હું પણ પર્યાયમાં ન હોય, દ્રવ્યમાં હોય તો સંક્લેશ રહિત નિરાકુળતાનો અનુભવ થાય છે. એટલે દ્રવ્ય દૃષ્ટિ વડે પ્રસિદ્ધ છે જે 3 કાળમાં, તો તેને પામવાને યોગ્ય જીવો કોણ પ્રાપ્ત કરી શકે? તો અહીંયા કે છે, તો શ્રી ગુરુનો ઉપદેશ છે કે ભેદ વિજ્ઞાનની પ્રાપ્તિ અર્થે, એટલે ભેદ વિજ્ઞાનથી પ્રાપ્ત થાય છે એટલું નક્કી. સાધન શું છે? ભેદ વિજ્ઞાન. સ્વભાવ દ્રષ્ટિ કહો, ભેદ વિજ્ઞાન કહો, એકાદવાચક છે. પહેલા તો વસ્તુ સ્વરૂપને વ્યવહાર નિશ્ચયના અવિરોધથી યથાર્થ રીતે જાણે. પ્રથમ તો વસ્તુ જેમ છે સ્વરૂપે, પરરૂપે, નિમિત્તને નિમિત્ત રૂપથી, ઉપાદાનને ઉપાદાન રૂપથી, વ્યવહારને વ્યવહાર, નિશ્ચયને નિશ્ચય, એવો જેમ છે તેમ જાણે અવિરોધથી. આત્મામાં કર્મ પણ છે, આત્મામાં કર્મ નથી એ વાત પણ સાચી છે. દ્રવ્ય દૃષ્ટિ વડે કર્મ નથી, પર્યાય દૃષ્ટિ વડે કર્મ છે. આત્મા નિત્ય પણ છે, આત્મા અનિત્ય પણ છે. એમ અનેકાંતથી બધી રીતે જાણો. અને પછી શું કરવાનું? ત્યાર પછી નય પક્ષની કક્ષાને ઓળંગીને એકમાત્ર આત્માનો જ આશ્રય કરો. હવે હું આ નહીંથી આમ છું ને આ નહીંથી આમ છું એમ નહીં. હું કોણ છું એ નક્કી કરો પહેલા, અને દ્રઢતાથી એમાં વળગી રહો. તેનો જ આશ્રય કરે, અનુભવ કરે, સ્મરણ કરે, મહિમા લાવે, તેમાં જ લીન થાય, તેની જ મુખ્યતા કરે. એકવાર નક્કી થઈ ગયું કે આ દેહાદિથી ભિન્ન જે સહજ જ્ઞાનરૂપ છે તે હું છું, આવું નક્કી થઈ ગયું. એકવાર નક્કી થઈ ગયું એટલે પછી એને પકડી રાખો. પછી પરિસ્થિતિઓમાં વિચલિત ન થાઓ. પરિસ્થિતિઓ તો આવે પણ એમાં વિચલિત થઈ જઈએ, રાગ દ્વેષ કરી નાખીએ છીએ. કર્મનો ઉદય આવશે.
ઇષ્ટ અનિષ્ટ પરિસ્થિતિઓ પણ આવશે, પણ એમાં આપણે જરા પણ વિચલિત ન થવું, અને હું શાંત નિરાકુલ ચેતન છું, બસ આટલું પકડી રાખવાનું છે. આટલું પકડી રાખવામાં કોઈ વિશેષ મહેનતની જરૂરત નથી. મહેનત છે? કેટલી મહેનત કરવી પડે. જો સમજે તો સહજમાં મોક્ષ છે, અને ન સમજે તો અનંતકાળે પણ આ જીવની મુક્તિ થાય. ને સમજવાનું કોઈ બીજું કંઈ સમજવાનું નથી, આપણું જે સહજ સ્વરૂપ છે એને જ સમજવાનું છે, જે હંમેશા આપણે છીએ. પણ વિશ્વાસ નથી થતો. આ વિશ્વાસ છે ને એ સૌ મોટી વસ્તુ છે. વિશ્વાસથી આખી ગાડી આગળ વધે છે. જીવ પરિસ્થિતિને ઉદયને મુખ્ય કરે છે, પણ પોતાની જાતને મુખ્ય નથી કરતો. કેટલું બધું આ આત્મા આગળ આવે અને જાય છે કે નહીં? આપણી જ પોતાની કેટલી અવસ્થાઓ આવી અને ગઈ, કેટલા બધા બદલાઈ ગયા, કેટલા રાજ્યો, રામને, રાવણને, મહાવીરને, બુદ્ધને કોઈ ન રહ્યા. બધું કેટલું અનિત્યતા કેટલી છે, આવે અને જાય, આવે અને જાય. એક શાશ્વત સત્ય સનાતન ચૈતન્ય છે, એ જ રહી જાય છે. પરિસ્થિતિઓ આવીને જતી રહે છે, અને પરિસ્થિતિઓને જાણવા જોવાવાળો ચેતના રહી જાય છે. એ જે હંમેશા રહી જાય છે એને જરા પણ વિકારી ન થવા દેવો, એ આપણું કર્તવ્ય છે. જ્યો કી ત્યોં ધર દીની ચદરિયા. ઉદય આવશે એના પ્રમાણે બધું થશે, એમાં વિચલિત ન થવું. જેમ પાણી હંમેશા ઠંડુ જ હોય છે, એને તમે બાલ્ટીમાં નાખો તો ઠંડુ છે, ગ્લાસમાં નાખો તો ઠંડુ છે, લોટામાં નાખો તો ઠંડુ છે, તળાવમાં નાખી દો તો ઠંડુ છે, અને સમુદ્રમાં નાખી ઠંડુ, એને ઠંડક ન છોડે. એમ પોતાની જાતની સમતા ભાવને ન છોડે. એ આત્માના આનંદને પ્રાપ્ત કરી શકે છે. બધું જાણવું વસ્તુ સ્વરૂપનું, બધું જાણીને કર્તવ્ય શું છે? હવે કોઈથી રાગ કરવો નહીં, કોઈથી દ્વેષ કરવો નહીં, સમતા ભાવમાં રહેવો, આ નિચોડ છે. બસ આને વળગી રહેવાનું, અને ઉદય અનુસાર જે કર્તવ્ય છે એને કરી નાખવાનું. કર્તવ્ય કોના પ્રત્યે કર્તવ્ય છે? આપણે એક તો જે સમાજમાં આપણે જન્મ લીધું છે તે સમાજ પ્રત્યે કર્તવ્ય છે, એ કર્તવ્ય પૂરું કરો. જે ધરતી ઉપર જન્મ લીધું છે એ ધરતી પ્રત્યે આપણું કર્તવ્ય છે, એ પૂરું કરો. જે પરિવાર આદિમાં જન્મ લીધું છે એના પ્રત્યે કર્તવ્ય છે, એ કર્તવ્ય પૂરું કરો. પછી જે શરીરમાં આપણે રહીએ છીએ એ શરીર પ્રત્યે આપણું કર્તવ્ય છે. કેટલું કર્તવ્ય છે? એક ટાઈમ, 2 ટાઈમ એને ભોજન આપવાનું, એને કર્તવ્ય પૂરું કરી દો. એમ બધા કર્તવ્યો પૂરું કરી નાખો. બસ કર્તવ્ય પૂરું કરવામાં જરા પણ વિચલિત ન થાઓ, અને અંદરથી બિલકુલ અકૃતૃત્વ ભાવથી કર્તવ્યને પૂરું કરવાનું. ઘણીવાર સાધક જ્ઞાનના માર્ગ ઉપર ચાલે છે તો કર્તવ્યોથી પણ ગભરાય. કર્તવ્યથી ગભરાવો નહીં, શાંતિથી કરવા. આવશે કાંઈક ને કાંઈક તો કરવું જ પડશે ને આપણને. એને પ્રેમથી કરો, પણ એ આપણા આત્મામાં ના આવી જાય છે, એના પ્રત્યે ગંભીર ન થાવ. સિરિયસ ન થવું, સંસારના કોઈ પણ કાર્યમાં સિરિયસ ન થવું.
સેવા કરી દેવી, એને જે કરવું પડે એ કરો, પણ એના પ્રત્યે તમે ગંભીર ન થાઓ. ગંભીર માત્ર આપણા સ્વભાવ પ્રત્યે થાઓ. મારે સ્વની શાંતિ, સમતા ન તૂટવી જોઈએ. બસ અંદરથી હું વિચલિત ન થાઉં, એ મારું કર્તવ્ય છે. પ્રથમ કર્તવ્ય પોતાના આત્મા પ્રત્યે છે. એટલે જ શ્રુતિઓમાં આવે છે, આત્માર્થે વિશ્વમ તજેત. પોતાના પરિવાર કુટુંબનો કોઈ ભલો તો થતો હોય તો પોતાનો સ્વાર્થ છોડી દેવો, અને આપણા ગામ સમાજનો ભલું થતું હોય તો પોતાના પરિવાર કુટુંબનો સ્વાર્થ છોડી દેવો, અને દેશનું રાષ્ટ્રનું ભલું થતું હોય તો આપણા સમાજ ગામ એનો સ્વાર્થ છોડી દેવો, અને વિશ્વનું કલ્યાણ થતું હોય તો આપણા દેશનો સ્વાર્થ છોડી દેવો, અને આત્માનું કલ્યાણ કરવા માટે સર્વમ તજેત. આખા વિશ્વનું કલ્યાણ છોડી દો તમે, આત્માનું કલ્યાણ. પરોપકૃતિમ ઉત્સૃજ્ય સ્વોપકાર પરોભવ ઉપકુર્વન પરસ્યાજ્ઞો દ્રશ્યમાનસ્ય લોકવત. આચાર્ય કહે છે કે તું પરોપકૃતિમ ઉત્સૃજ્ય, આજે તને પરના આમ કરી નાખો ને પેલું કરી નાખો ને, ઇસકો ત્યાગ દે. સ્વોપકાર પરોભવ, પોતાના ઉપકારના પરાયણ થા. આખો વિશ્વ બીજાનું જ કરવા ઈચ્છે છે, પણ કોઈનું કરી શકતા નથી. ને તમે પોતાનું કરવા માંડો તો આખા વિશ્વનો ભલો થાય છે. ઉલટા મામલો આખો ઉલટો છે. અંદરથી બહારનું કલ્યાણ થાય છે, બહારથી અંદરનું કલ્યાણ થતું નથી. બહારનું જે છે એ માત્ર કર્તવ્ય છે. એટલે સનાતન હિન્દુ સંસ્કૃતિમાં ઋણ કહેવાય. 3 પ્રકારના ઋણ: માત્ર ઋણ, પિતૃ ઋણ, ઋષિ ઋણ. એ કર્તવ્ય બુદ્ધિથી પૂરા કરવાના. એમાં કોઈ આપણે તકલીફ ન હોવી જોઈએ, એમાં કંઈ આપણે કર્યું એમ પણ ન થવું જોઈએ. આટલા બધા જે દેશભક્તો થયા, ભલે તો તે ભગતસિંહ હોય કે સુભાષચંદ્ર બોઝ હોય કે મહાત્મા ગાંધી હોય કે સરદાર પટેલ હોય કે કોઈ પણ, ઘણા બધાને તો બિચારાને ફાંસી આપી. પણ એ લોકોને એમ ન થયું કે અમે કંઈક કર્યું છે, એમને એમ થયું કે અમે કર્તવ્ય કર્યું છે. કોઈ અહેસાન થોડો કરીએ આપણે. પોતાની મા પ્રત્યે આપણે કંઈક કરીએ તો માતાજી ઉપર અહેસાન કરીએ છીએ, અહેસાન નથી કરતા. કંઈ કર્તવ્ય છે, પૂરું કરવાનું છે. પણ સૌથી પ્રથમ કર્તવ્ય તો એ છે કે આ મનુષ્ય દેહ ફરીથી ધારણ નથી કરવાનો. મનુષ્ય દેહ મળ્યો છે એટલે એને મુક્તિ પ્રાપ્ત કરાવવાની છે. આ પ્રથમ કર્તવ્ય છે. આનું આયોજન પ્રથમ હોવું જોઈએ. એટલે પેલો છેલ્લો પુરુષાર્થ છે મોક્ષ પુરુષાર્થ, એનો લક્ષ્ય પ્રથમથી હોવો જોઈએ, એમને કે છેલ્લા હોવો જોઈએ. એટલે સૌથી પહેલાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ એ કર્તવ્ય છે. આત્મજ્ઞાન સહિત જીવ બધા કર્તવ્ય કરશે, અકર્તૃત્વ ભાવે બધું કરી નાખશે, અને મોહી જીવ બધું કરતાં કરતાં પણ કશાઈ થઈ જશે. ધ્યાન રાખવા જેવું છે. ગાંધીજી કેવી રીતે સમાજનું કામ કર્યું? मुझे अंग्रेजों से नहीं अंग्रेजियत से शिकायत है, वो कहता है मुझे अंग्रेजों से हमको कोई शिकायत नहीं, आपकी जो अंग्रेजियत की नीति है ना,
उससे हमको शिकायत। किसी संप्रदाय से क्यों शिकायत हो? हमको न मुस्लिमों से शिकायत है, न हमको ईसाइयों से शिकायत है, न हिंदुओं से शिकायत है, न जैनों से शिकायत है। हमको किसी से शिकायत नहीं है। परंतु अगर आपके अंदर कोई ऐसी अनीति हो जो दूसरों का नुकसान करती है, हमको उससे शिकायत है। हम उसका विरोध कर रहे हैं, आप लोगों का विरोध नहीं कर रहे। એવી એકદમ સ્પષ્ટ આપણી દૃષ્ટિ હોવી જોઈએ। જો મહાભારતનું લડાઈ જોવાનું તમે, वो એક ન્યાય કી લડાઈ, આખો દિવસ લડે, રાતના બધા ભેગા થાય, મસ્તીથી ભેગા થાય બધા, કોઈ દુશ્મની નહીં હોને, સવારે પાછા તૈયાર થઈ જાય છે। वो एक न्याय अन्याय की वो कर्तव्य है, लड़ना कर्तव्य। अर्जुन कर्तव्य समझीने કર્યું છે। કોઈનો દુશ્મન હતા સામેવાળા, दुश्मन नहीं है, परंतु आप अन्याय पे चलते हो तो सॉरी, मुझे आपको मारना पड़ेगा। मेरी कोई इच्छा नहीं है आपको मारने की, परंतु आप जिस मार्ग पे चल रहे हो उस मार्ग से अनेक लोगों का नुकसान हो रहा है, अकल्याण हो रहा है, तो मुझे आपको मारना पड़ेगा। એ મારવામાં એને જરાય પાપ ન લાગે। આશ્ચર્યની વાત છે, अचरज की बात है ये। लाखों एक तीर में 1000 लोगों ने मारा, ये अर्जुन छेल्ले मोक्ष गयो। बताओ, अगर इन सबको मारने का उसको पाप लगता है तो उसकी मुक्ति होती? कितना जन्म लागे? एक कीड़ी ने आपणे इंटेंशनली मारीए तो एनो કેટલો મોટો પાપ છે। અને અર્જુને લાખો લોકોને માર્યા છે, ખાસ તો એના પરિજનોને માર્યા, પણ કોઈ પાપ નથી એનું, શાંતિથી મુક્ત થઈ ગયા। ये कर्तव्य इसका नाम है कि जो करना पड़ता है इसलिए कर रहे हैं, अंदर से कोई रुचि नहीं है जरा भी। आम कर्तव्य करवो ने शांत रहो अंदर थी। જ્યારે પેલા રામજી તીર ચલાવે ને ત્યારે પણ અંદર શાંત છે, એમને કંઈ રાવણ પ્રત્યે કંઈ दुश्मनी नहीं। भाई हमारी सीता जी को लौटा दो, अभी ये तीर जो मैंने कमान पे चढ़ाए वो भी नहीं चलाऊंगा, वो भी मैं तुम्हारे प्रति नहीं चलाऊंगा, तुम एक बार कह दो ऐसा। એમને કોઈ दुश्मनी નથી કોઈથી। અને પાપ કેવી રીતે લાગે? पाप लागे ऐसे सब कर्तव्य करना, पर सबसे पहला कर्तव्य अपना ये है कि हम घर में हो, कि जंगल में हो, कि गृहस्थी में हो, कि साधु हो, कि कोई समाज के कार्यकर्ता हो, कि परिवार के हो, कि कहीं और कंपनी में काम करते हो, सब जगह अपना कर्तव्य ये है कि हमको अपने आत्मा को कभी आकुल व्याकुल नहीं होने देना। सब होता रहता है, और कहीं कुछ न्याय अन्याय के लिए थोड़ा कहना पड़े तो कह देना, पर उस व्यक्ति विशेष से कभी भी कोई द्वेष की गांठ नहीं बांधना, जरा भी नहीं। यहां कोई आतंकवादी आ जाए तो स्वाभाविक रूप से हम आतंकवादी तो आखिर राष्ट्रीय दुश्मन है वो, परंतु हमारे घर पे आ जाए और उसको खाना खाना है तो हम खाना खिलाएंगे, उसको पानी पिलाएंगे, चाय पिलाएंगे, और फिर फ़ोन करेंगे, ये आतंकवादी हमारे यहाँ आया है, आप पकड़ लो इसको। ये भी अपना कर्तव्य है। दोनों कर्तव्य। पहले हमने अपने इंसानियत का कर्तव्य निभाया। कोई व्यक्ति आया है अपने घर पे, भूखा है बेचारा, तो उसको खाना खिलाया जाए, पानी पिलाया जाए, भाई आप आराम करो। दूसरा कर्तव्य क्या किया? ये देश का दुश्मन है, इसलिए उसको पकड़वाना ये भी हमारा कर्तव्य है। इसलिए हमने पुलिस को फ़ोन किया, ये इधर आया है, आप उसको ले जाओ। बनने शांति थी, कोई राग द्वेष नहीं, दोनों एकदम शांति से काम होता है। ऐसे महापुरुष संसार में रहते हैं, सब काम बड़े, क्योंकि उनको करना क्या वो पता है। और सबसे पहला काम तो यही है अपना, कि अपने को आकुलित मत करो। संसार में बहुत कुछ गलत हो रहा है,
हम कहाँ उसको ठीक करने जाएं। विचलित मत हो, अपने भाग में जितना आए उतना कर लो। हम कितना सुधार सकते हैं उसको, हम कितना कर सकते हैं उतना कर लो। बाकी जो हो रहा है इसके लिए बहुत दुखी होने की जरूरत नहीं है। संसार ऐसा ही है, ऐसा ही चलता है। એટલે પેલો છાપો વાંચી न्यूज वाँची दुखित था व्यक्ति, और आपस में दुश्मनी कितनी बन जाती है, बहुत दुश्मनी हो जाती है। किसी ने गलत स्टेटमेंट दे दिया तो अपने को लगता है कि मेरा दुश्मन, ऐसा लगता है अपने को। उसका उदय है, ऐसा कर रहा है, हमारी बारी आएगी तो हम उसको ठीक करेंगे, परंतु उसके प्रति दुश्मनी नहीं है। रात को नींद नहीं आती है। बहुत से लोग तो ऐसा कर रहा है, अभी मेरे पास गोली होती तो मार देता हूं उसको। ऐसे हिंसक परिणाम करता है जी। उसका उदय करता है सब, वो भी ठीक हो जाएगा, सब ठीक हो जाएंगे। और ठीक नहीं हुआ, अपने को जो साधक जीव होता है ना, उसको दोनों तरफ से जानने का अभ्यास होना चाहिए। अच्छा हो रहा है उसको भी जानते जाओ, अच्छा है। बुरा हो रहा है उसको भी जानते जाओ। बुराई को भी जब तक शांत भाव से देखने का अभ्यास नहीं करेंगे तो हम आकुल होंगे, और बुराई को खत्म तो नहीं हो जाने वाली है ना, वो तो रहेगी ही रहेगी, और आप कितने परेशान होंगे उससे। खुद बुरे मत हो, खुद बुरा मत करो, परंतु जो बुराई हो रही है उसको शांति से स्वीकार करो, सहन करो उसको, ऐसा ही है। पर उससे दुश्मनी मत बांध दो। अगर मुझे मौका मिले तो उसको फांसी चढ़ा दूं, भाई ऐसा क्यों भाव करना आपने। फिर दुश्मनी बांधने, फिर अगले भाव में आएगा वो सारा दुश्मन बन। न्याय की तरफ रहो, पर चित्त को विचलित न होना, बहुत बड़ी बात होती है। आत्मा का आनंद वो प्राप्त कर सकते हैं। हमेशा व्यक्ति को दो तरह से देखना, एक द्रव्य दृष्टि से देखना और एक पर्याय दृष्टि से देखना। द्रव्य दृष्टि से देखेंगे तो सब निर्दोष दिखेंगे, सब एक चैतन्य द्रव्य दिखेंगे, सब भगवान दिखेंगे। और पर्याय दृष्टि से जो जैसा है वैसा उसको स्वीकार कर लो कि ये उसके कर्म के उदय के कारण से ऐसा है, क्योंकि पर्याय में कर्म निमित्त है। वास्तव में वो व्यक्ति ऐसा नहीं है, ये बेचारे का कर्म का उदय है ऐसा, वो क्या करे। परंतु उसको भगवान मान के पूजा करने की कोई जरूरत नहीं है। द्रव्य दृष्टि तो केवल अपने को राग द्वेष से बचाने के लिए है। गधा है, उसको भी आप द्रव्य दृष्टि से देखोगे तो वो भी आत्मा है कि नहीं, चैतन्य आत्मा ही है वो, तो क्या हम उसकी पूजा करेंगे? वो तो हमको राग द्वेष से बचने के लिए द्रव्य दृष्टि रखनी है, पर अगर व्यवहार करना है तो वो पर्याय दृष्टि से करना। जगत का व्यवहार है वो पर्याय दृष्टि से होता है। जिसके अंदर जितने गुण प्रकट हुए हैं उतना वो सम्माननीय है, पूजनीय है, और जितने अवगुण हैं उतना वो मध्यस्थता वाला। जी, उससे मध्यस्थ रहो, न राग करो न द्वेष करो, न अपमान करो न बहुमान करो। जो श्रेष्ठ है उसका बहुमान करो। इसलिए चार भावनाएं समता भाव के लिए कही। इस जगत में सब जीवों के प्रति मैत्री रखो, उसमें कुछ करना नहीं होता है, न अपमान करना होता है न बहुमान करना होता है। मन में ऐसा भाव रखें कि निगोज से लगा करके सिद्ध पर्यंत जितने जीव हैं उन सब का कल्याण हो। ऐसे कल्याण की जो भावना है वो मैत्री भाव है, उसमें करना कुछ नहीं होता है, भाव रखना होता है। अब करने का चालू होता है। आगे तीन भावनाएं वो करने की है, ये केवल अंदर परिणाम रखने का है। अब जगत में बहुत से जीव ऐसे हैं जो गुणों में अधिक है,
अपने से ज्ञान में, वैराग्य में, ध्यान में, सरलता में, क्षमा में, जितने भी जो गुणवान कहते हैं, ऐसे गुणवान लोगों के प्रति बहुमान का भाव रखो। उनकी प्रशंसा की जाए, उनका आदर किया जाए, विनय किया जाए, पूजा की जाए, जो जिसके योग्य है उतना, उसको गुण प्रमोद भाव कहते हैं। और इस जगत में बहुत से जीव ऐसे हैं जो अपने से भी नीचे हैं, दीन, हीन, गरीब, आदि व्याधि उपाधि से पीड़ित, दुखी, कोई गुण भी नहीं है उनके अंदर। ये सब जीव जंतु वगैरह और भी मनुष्य सब इसमें आ गए। उन दुखी जीवों के प्रति करुणा का भाव रखो। उनमें के प्रति बहुमान भाव रखने की कोई जरूरत नहीं है, क्योंकि वो निचले स्तर के हैं ना, इसलिए उनके प्रति करुणा रखी जाए। ये पेड़ है, उसके प्रति बहुमान भाव रखने की जरूरत नहीं, करुणा रखो। सांप के प्रति करुणा रखो, कुत्ते के प्रति करुणा रखो, शेर के प्रति करुणा रखो, जितने जानवर हैं। और मनुष्य में जो जो दुखी हैं, बेचारे मोह से, अज्ञान से, कर्मों के उदय से दुखी हैं, गरीब हैं, उनके प्रति करुणा का भाव। उनकी पूजा करने की कोई जरूरत नहीं है, वो अपने करुणा के पात्र हैं। और कुछ जीव ऐसे होते हैं कि इस संसार में दुष्ट प्रकृति के होते हैं, जो आप उसके बहुमान करोगे तो वो अहंकारी हो जाएंगे, आप उनके ऊपर करुणा करोगे तो आपको वो मूर्ख समझेंगे, उनको समझाने जाओगे तो वो उल्टे बिगड़ेंगे। ये कुत्ते की पूंछ के जैसे होते हैं। कुत्ते की पूंछ होती है, उसको आप सीधी करके 10 साल तक रखो पाइप में, जैसे ही निकालोगे तुरंत टेढ़ी हो जाएगी। ऐसे दुष्ट दुर्जन प्रकृति के लोग होते हैं, उनको समझाओ मत, उनके प्रति बहुमान का भाव भी मत रखो, उनके प्रति करुणा का भाव भी मत रखो, केवल उनके प्रति मध्यस्थ भाव रखो, उपेक्षा भाव रखो, बस। कि आप आपके घर पे, हम हमारे घर पे, आपसे हमको कोई लेना देना नहीं है, दूर नमस्कार कर लो दूर से, बस। हमारा आपका कोई संबंध नहीं है। जो हम उनको समझाने गए तो हम बिगड़ जाएंगे। ऐसे दुर्जन प्रकृति, ऐसे समता भाव आता है जगत के जीवों के साथ व्यवहार करके। विविध प्रकार के हैं तो दुर्जनों से मध्यस्थ हो जाओ, सज्जनों के प्रति गुण प्रमोद रखो, और जो दुखी जीव है उनके प्रति करुणा रखो, और सबके प्रति अंदर से ऐसा रखें कि सबका कल्याण हो, सबके प्रति मैत्री भाव रखो। इस प्रकार से समता भाव की सिद्धि होती है। और ये 4 भावनाएं जो सिद्ध करता है अपने भीतर में, और फिर उसको आत्मस्वरूप का निर्णय होता है और बारंबार आत्मस्वरूप की भावना करता है। ऐसा जीव आत्मा के उस सहज, अपूर्व, अलौकिक, आह्लादपूर्ण आनंद को प्राप्त करता है, हमेशा आनंद में रहता है। तो यह मैं, जो शांत निराकुल ज्ञान भाव है, वो मैं हूँ। ये कर्म के उदय से उत्पन्न भाव है, वो मैं नहीं हूँ। ये शरीर है, वो मैं नहीं हूँ। शरीर संबंधी जो दूसरे अन्य अन्य है, वो मैं नहीं हूँ। मैं तो ये हूँ, बस। ऐसा करके एक तरफ द्रव्य की दृष्टि रखें और बाहर में जो कर्तव्य हैं बड़े शांति से, विवेक के साथ उनको निभाएं। ऐसा जीव किसी भी आश्रम में हो, चाहे वो गृहस्थाश्रम में हो या संन्यास आश्रम में हो, आत्मा के आनंद को प्राप्त करेगा। ऐसा ही आचार्य महाराज कहते हैं, इष्टोपदेश मिति सम्यक धित्य धीमान, मानापमान स्वमताद् वितन्ने, मुक्ताग्रहो विनिवसन सजने वने वा, मुक्ति श्रियम निरुपमाति याति भव्य। कि जो इस इष्टोपदेश ग्रंथ को पढ़ करके मान और अपमान में समान हो जाता है, अपने ज्ञान को फैला करके, वो भले घर में रहे अथवा वन में रहे, मुक्ति श्री
निरंतर उसके समीप आती जाती है। तो यहाँ पर यही साहिब जी कह रहे हैं कि अहो सर्वशः आत्मभावना सिवाय बीजा सर्व भावों ने छोड़े तेज आत्मा ने पामे, तेज सुख ने पामे छे। ओम शांति शांति शांति। सुख धाम अनंत सुसंत चही, दिन रात्र रहे ध्यान मही। पर शांति अनंत सुधामय जे, प्रणमो पद तेवर ते जयति। ओ प्रणमो पद तेवर ते जयति। बोलो महावीर स्वामी पंच परमेष्ठी परम कृपाळु सद्गुरु सब संतन की जय। शुद्ध आत्मदेव की जय। ओम। जय सद्गुरु, जय।